અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતમાં વધી રહેલી હત્યાની ઘટનાઓ વચ્ચે બેસ્તાનના સિદ્ધાર્થનગરમાં યુવાનની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે, તો બનાવની જાણ થતા બેસ્તાન પોલીસ દોડતી થઈ ગઈ હતી। સુરતમાં સામા તહેવારોએ ગુનેગારો કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર તરાપ મારી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે સુરતના ભેસ્તાન વિસ્તારમાં સિદ્ધાર્થનગરમાં યુવાનની હત્યા કરાતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। મૂળ ઓડિશાનો 45 વર્ષીય તુફાન રાવ નામના યુવાનની હત્યા કરેલી લાશ મળી આવતા ભેસ્તાન પોલીસે લાશનો કબજો લઈ તપાસ હાથ ધરી હતી। યુવાનની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓને ઝડપી પડવા ચક્ર ગતિમાન કર્યા હતા। જી સાહેબ, કઈ રીતની ઘટના ઘટી છે અને કઈ જગ્યા? અત્યારે એક મર્ડરની ઘટના સામે આવી છે બેસ્તાન પોલીસ સ્ટેશનમાં, જે સિદ્ધાર્થનગર વિસ્તાર છે ત્યાં ગલી નંબર 12 છે ત્યાં આગળ મરણ જનાર છે અમર ઉર્ફે તુફાન વિજય રાઉત, ઉંમર વર્ષ 45। એને અત્યારે કોઈ અજાણ્યા માણસોએ એની હત્યા કરેલી છે। અત્યારે અમારી તપાસ ચાલે છે। કોઈ નજીકના જેના મિત્ર કે કોઈ એવા સકમંદ છે, પોલીસ આરોપીને પકડવાની તજવીજ ચાલુ કરી દીધી છે। કઈ રીતની આ બોડી જોવા મળી છે? અત્યારે એને નાકને કાપી દીધી એવી ઈજા દેખાઈ રહી છે, તથા બીજી પણ ઈજાઓ છે, હાથની પણ ઈજા, છતાં પણ હજુ બોડીનું પરીક્ષણ ચાલી રહ્યું છે અને હમણાં તાત્કાલિક PM થઈને મરણનું કારણ પણ સામે આવી જશે।